ભાવનગર અમદાવાદ શોર્ટ માર્ગ પર ફરી એકવાર રક્તરંજિત અકસ્માતની ઘટના સામે આવી છે. સનીસ ગામ પાસે બે કાર વચ્ચે થયેલા પ્રચંડ અકસ્માતમાં એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે, જ્યારે અન્ય 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું સામે આવી રહ્યું છે. ઘટનાની વિગતો મુજબ સનીસ ગામ પાસે બે કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે ઇકો કારમાં સવાર 5 વ્યક્તિઓમાંથી અજુભાઈ ખોડાભાઈ પરમારનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય ઇજાગ્રસ્તોમાં મહિન્દ્રભાઈ પરમાર, સંજયભાઈ પરમાર, ધીરુભાઈ પરમાર અને ભૂપતભાઈ પરમારનો સમાવેશ થાય છે. તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક અસરથી ભાવનગરના વિદ્યાનગર સ્થિત મેરુ નર્સિંગ હોમ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, જ્યારે મૃતક અજુભાઈના મૃતદેહને પીએમ અર્થે ભાવનગરની સર હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવ્યો છે. ઘટનાને પગલે સ્થાનિક લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.